ગુડ મોર્નિંગ ગાઈઝ. ખૂબ ખૂબ સ્વાગત તમારું બધાનું અમારા ફેસબુક પેજ ઉપર અને અમારા યુટ્યુબ ચેનલ ઉપર. તો આજે જાન્યુઆરીની બ્યુટિફુલ મોર્નિંગ છે અને જાન્યુઆરીની વાત કરીએ ત્યારે ઉત્તરાયણની આતુરતાથી રાહ જોવાઈ હોય છે. તો આજે અમે લોકો પહોંચી ગયા છે આનંદ પતંગ બજાર, જે આઈટીસી નર્મદાની સામે આવેલી છે. તો અંદર જઈને જોઈએ કે કેવા કેવા પતંગ છે આ સિઝનમાં સ્ટોકમાં અને કઈ ટાઈપની દોરી અને માંજો મળે છે. તો ગાઈઝ, ઇટ્સ માય પ્લેઝર ટુ ઇન્ટ્રોડ્યુસ અરુણાબેન પટેલ, જે કે ઓનર છે આનંદ પતંગ બજારના. અરુણાબેન, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ઉપર, અમારા ફેસબુક પેજ ઉપર. તો અરુણાબેન, આ જે ઉત્તરાયણ છે એ મારો પણ ફેવરેટ ફેસ્ટિવલ છે અને આઈ લુક ફોરવર્ડ કે આ સિઝનમાં કયા કયા નવા નવા ટાઈપના કાઇટ્સ આવે છે. તો જરા અમારા વ્યુઅર્સને થોડું ઇન્ફોર્મેશન આપો કે આ સિઝનમાં કયા નવા નવા કાઇટ્સ, કઈ નવી નવી વેરાયટીઝ છે કાઇટ્સની. અમારી પાસે 44 વેરાયટીઝ તો રેગ્યુલરમાં છે, જે અમે બોક્સ પેકિંગ ને કોડીની પેકિંગમાં આપીએ છીએ. આવી રીતના આલ્બમ્સ બનાવેલા છે, એટલે એમાં લખેલું છે કે જોધપુરી પતંગ, એનો ભાવ અને 20 પતંગનો રેટ. એટલે આવી રીતના બોક્સ પેકિંગની અંદર આવશે. જોધપુરી પતંગ એટલે જોધપુરમાં બનેલો પતંગ. જોધપુરમાં બનેલો. આ બધા જોધપુરીની વેરાયટીઝ છે, ડિફરન્ટ ટાઈપો. અને એક કોડીની અંદર 4 કલર આવે. પછી અહીંથી ખંભાતી સ્ટાર્ટ થાય છે. પછી ખંભાતીમાં પણ એવી રીતના હશે કે એક કોડીમાં કોઈ બી 4 કલર આવે. 16 કલર આવે, એમાંથી 4 કલર એક કોડીની અંદર અમે નાખેલા હોય. તો ગાઈઝ, એક કોડીની અંદર 4 કલર્સ આવે છે, એટલે તમે એક કોડી લો તો તમને 4 કલર્સ મળશે. વન્સ યુ સી ધ આલ્બમ્સ અને એમાંથી તમે સિલેક્ટ કરો એટલે પછી યુ કેન ઓર્ડર ફોર ધી આલ્બમ્સ. તો ગાઈઝ, આ જે પતંગ આપણે જોઈએ છે એ બધા પતંગ છે એ મિનિએચર પતંગ છે અને આ પતંગ જે છે એ ડેકોરેશન માટે છે. સો રિયલી નાઇસ. સો ગાઈઝ, તમારામાંથી જે સિરિયસ પતંગબાજ હોય, દે કેન થિંક અબાઉટ ધીસ વન. આ ઢાલ છે અને આ કંકુઆત છે. કંકુઆત પતંગ કહેવાય છે અને આનો જે અપ્રોક્સિમેટ કોસ્ટ છે દેટ ઇઝ 1400 ફોર 5 પીસ. 1400 ફોર 5 પીસ. બીજી અલગ અલગ વેરાયટી છે. આ જેમ ઓકે પૂંછ વાળી છે. ઓકે એમાં વિધાઉટ પૂંછ પણ આવશે. ઓકે ઓકે. એ બી 1400 ની 5 આવશે. એમાં પૂંછ ના આવે, પણ એ બી કટિંગ કરીને ડિઝાઇન બનાવેલી. અરે આ જોધપુરી ઢાલ છે, એ બધી રાત્રે જે તુક્કલ ચડાવવાની અંદર વધારે યુઝ થતી હોય છે. આવડી વ્હાઈટ છે, વ્હાઈટ રાતમાં અંધેરામાં દેખાય અંધારામાં. તો ગાઈઝ, આ છે ચાંદેદાર પતંગ છે ને, હે ને? ચાંદેદાર પાપલેટ કહેવાય. ચાંદેદાર પાપલેટ. તો પાપલેટ કેમ કહેવાય છે? કારણ કે આનું જે શેપ છે એ માછલી જેવો છે. દેટ ઇઝ ધ રીઝન. અને આનો શું છે કોસ્ટ? આની કોસ્ટ છે 600 ના 5 પીસ. 600 ના 5 પીસીસ. સો ઇટ ઇઝ અ વેરી બ્યુટિફુલ કાઇન્ડ ઓફ અ પતંગ. વેરી નાઇસ. તમારે તુક્કલ ચડાવી હોય તો તમારે રાત્રે વ્હાઇટ પતંગ જોઈએ તો ધીઝ આર ધ વ્હાઇટ પતંગ્સ વિચ આર અવેલેબલ. આ અવેલેબલ છે. આનો શું છે કોસ્ટ, મેડમ? આની કોસ્ટ 700 ની 5 છે અને એનાથી મોટી સાઈઝ પણ છે. એનાથી મોટી કેટલાની છે? 1400 ની 5. 1400 ની 5. અને આમાં એવું કંઈક હોય કે ધીસ કેન ટેક સો મેની તુક્કલ્સ. એટલે જેટલી મોટી હોય એમાં તમે 50 થી વધારે તુક્કલ આરામથી ચડાવી શકો. અને આની અંદર તમારે 25 જેવી 20 થી 25 તુક્કલ આવે નાની સાઈઝની અંદર. તો ગાઈઝ, ઉત્તરાયણમાં જ્યારે રાત્રે તુક્કલ ચડે ત્યારે ઇટ ઇઝ અ વેરી બ્યુટિફુલ થિંગ અને આઈ પર્સનલી લવ દેટ. તો તમારે તુક્કલ ચડાવી હોય, 50થી વધારે ચડાવી હોય તો એના માટે આ છે. આ પતંગ છે મોટો. અને જે 50થી થોડા ઓછા ચડાવ્યા હોય તો એના માટે આ પતંગ છે. આનંદ પતંગ બજાર જે છે એ પતંગના બિઝનેસમાં લાસ્ટ 30 યર્સથી છે. અને કિનિયાના પતંગ બાંધીને વેચવાની શરૂઆત એમણે કરી હતી 30 યર્સ પહેલાં. અને એ લોકોએ એક બીજી પણ શરૂઆત કરી છે કે એ લોકો બોક્સીસમાં પેક કરીને વેચે છે પતંગ. તો એનાથી શું થાય છે કે તમે છૂટક પતંગ તમે લઈ જાઓ, તમે ફાટી જાય કે એવું કંઈક હા, તો એમાં ઈઝી રહે. તો જો આ છે, આ બોક્સવાળા પતંગ છે. આ જરા ખોલીને બતાવો મેડમ. 27.5 નું જે મેં આલ્બમ બતાવ્યું હતું, ઓકે, એની પતંગ છે. આવી રીતના 4 કલર આવે. આ બોક્સમાં શું આવે? એક કોડી આવે. એક કોડી આવે. એક કોડી આવે. એમાં 20 પતંગ, તો એક કલરનો એક પંજો, એટલે એવી રીતના 4 પંજા આવે અલગ અલગ કલરના. તો ગાઈઝ, જો ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ બોક્સ. આ બોક્સમાં હોય છે પતંગ. સો જ્યારે તમે અહીંયા શોપિંગ કરવા આવો તમારા પતંગની, તો યુ કેન ટેક ધ કાઇટ્સ ઇન અ બોક્સ. 37 ની સાઈઝનું છે. આમાં બી સેમ એઝ ઇટ ઇઝ જ પતંગ પેક કરેલા છે.
અને એમાં કેવું છે કોઈને બહારગામ લઈ જવું હોય, ફોરેન લઈ જવું હોય તો એ લોકોના પતંગ ફાટે નહીં, એટલે એ લોકોને ઇઝી થઈ જાય. અને અત્યારે બધાને એવું છે કે કિનિયા વિનાના પતંગ કોઈને ગમતા જ નથી. ઢાલમાં બી બધાને કિનિયા બાંધેલા જ જોઈએ, તો અમે એ પણ કિનિયા બાંધેલા આપીએ છીએ. અને આ બોક્સમાં કિનિયા બાંધેલા બી પતંગ કિનિયા બાંધેલા જ છે, બાંધેલા રેડી જ હોય. Okay. અમારું ગોડાઉન છે કે આવી રીતના અમે નંબર વાઇઝ, નામ વાઇઝ બધું રેડી કરીને રાખ્યું છે કે ભાઈ કસ્ટમરને ઊભું ના રહેવું પડે. જેવી રીતના એ ઓર્ડર આપ્યા ફટાફટ આપણે એમને પેક કરીને આપી દીધું. એમનો ને આપણો બેનો સમય પણ બચી જાય એની અંદર. એબ્સોલ્યુટલી. તો ગાઈઝ અમારા વખતે એવું હતું કે ઉત્તરાયણના 2-3 દિવસ પહેલાં અમે લોકો રાત્રે બેસીને પતંગને કિનિયા બાંધતા હતા, પણ હવે ઇન્ટરનેટના એજના કારણે કિનિયા બાંધવાનું તમે લીધું છે. ધ જોબ હેઝ બીન ટેકન ઓવર બાય ધી પીપલ હુ સેલ ધ કાઇટ્સ. તો બહુ સારું, બહુ સારી જે પહેલ કરી છે. અને જો આ ધીસ ઇઝ ધી ગોડાઉન, વી આર સ્ટેન્ડિંગ ઇન ધી ગોડાઉન, અને લુક એટ ધ કાઇન્ડ ઓફ સ્ટોક દેટ દે હેવ. ઇટ ઇઝ હ્યુજ, ફેન્ટેસ્ટિક સ્ટોક. હવે પતંગની તો વાત થઈ, હવે પતંગ આવી ગયા બધા બધા જ આવી ગયા. અને એમ તો ઘણી બધી વેરાયટી છે. લખનવી પતંગ પણ રાખું છું, મેદાની પતંગ કહેવાય જેને. એમાં એવું થાય કે એક કોડીની અંદર 16 પીસ આવે, એમાં 4 નો પંજો હોય, એ આવી રીતનો હોય. ઓકે. અને લખનવી પતંગ કહેવાય. લખનવી બી કહેવાય અને મેદાની બી કહેવાય. લખનવી પતંગ એટલે જે લખનૌમાં બને એ બને એકદમ ઇસ્ત્રી અને એનો પેપર પણ અલગ આવે. અને આની અંદર એવું છે કે 4 નો પંજો આવે એટલે 16 પીસની કોડી થાય. જેમ આપણામાં 20 પીસની થાય ત્રિવેણીમાં, આમાં 16 પીસની કોડી થાય. ઓકે ઓકે. એટલે આમાં પેપર કંઈક અલગ આવે છે? પેપર લખનવી આવે છે. અચ્છા, ઓકે. અને અહીંયા આગળ બી એને જો અહીંયા સ્ટીકર્સ છે, પછી અહીંયા આગળ બી મારેલું હોય પટ્ટી, જે આપણામાં નથી હોતું. ઓકે. તો અમારા વ્યુઅર્સની જાણ ખાતર આનું શું છે ભાવ? આનો ભાવ છે 800 રૂપિયાની કોડી. 800 રૂપિયાની કોડી, એટલે એક કોડીમાં 800 બે રેન્જની છે. અને એક કોડીમાં 16 પતંગ આવે. આ બોક્સની અંદર મેં સ્પેસિફાઈ કરેલું જ છે કે ભાઈ 44 અને 800 રૂપિયા. આ બીજા બોક્સની અંદર બી લખ્યું છે કે 16 પીસ જ છે અંદર. ઓકે. તો ગાઈસ, પતંગમાં આપણે જોયું કે એમની પાસે ઓલ રેન્જ ઓફ પતંગ છે, બધા રેન્જ છે પતંગના. અને આપણે જેટલા મોટામાં મોટા બધા જ પતંગ મળશે. એબ્સોલ્યુટલી. અને આપણે જેટલા પતંગ જોયા, દેટ ઇઝ જસ્ટ ધી ટિપ ઓફ ધી આઈસબર્ગ. તમે અહીંયા આવશો તો તમને આખી રેન્જ મળશે પતંગની. તો પતંગની વાત થઈ ગઈ, હવે દોરી ઉપર આવીએ, માંજા ઉપર આવીએ. તો આ વખતે માંજામાં શું ફેર છે, કઈ ટાઈપના માંજા અવેલેબલ છે, એની થોડી ઇન્ફોર્મેશન આપી. તો ગાઈઝ, તમને યાદ અપાવી દઉં કે અમે લોકો આનંદ પતંગ બજારમાં છીએ હમણાં. અને આનંદ પતંગ બજારની અમે લોકો જે બ્રાન્ચ ઉપર આવ્યા છીએ, આ કેશવબાગની સામે આઈટીસી નર્મદાની સામેની સાઈડ ઉપર છે. અને તમારી બીજી બ્રાન્ચનું એડ્રેસ શું છે? બીજી બ્રાન્ચ અમારી સીમા હોલ પાર્ટી પ્લોટ, આનંદનગર રોડ ઉપર. ઓકે. તો આનંદ પતંગ બજાર જે છે એની બે બ્રાન્ચીસ છે. તો તમારે જ્યાં પણ પાસે પડે ત્યાં જઈને યુ કેન બાય ધી પતંગ એન્ડ દોરી. તો હવે અમે લોકો આવી ગયા છે દોરીના સેક્શનમાં. તો હવે માંજાનું કશું ઇન્ફોર્મેશન આપો. માંજાની અંદર એવું છે, આપણે ભગવાનની ફિરકીથી સ્ટાર્ટ થાય. આ એકદમ નાની સાઈઝની છે. પછી આ રહ્યા નાના છોકરાઓની છે. પછી એના પછી આપણે રેગ્યુલર સાઈઝની ફિરકી ચાલુ થાય. આ 1000 વાર 9 તાર, એવી રીતના એમાં 2000 વાર આવશે. આ આપણી ઇકોનોમી રેન્જ છે, જેની અંદર 9 તાર 12 તાર ને બધી આવે. પછી આપણે પ્રીમિયમ રેન્જ પણ રાખીએ છીએ, જેમાં પાંડા ગોલ્ડ, ટાઇટેનિયમ, પ્લેટિનિયમ ને AK56 છે. અને આમાં તમે બેઝિક દોરી કઈ યુઝ કરો છો? બેઝિક દોરી આની અંદર વર્ધમાનનો આવે, વર્ધમાન કંપનીનો દોરો આવે. અને મારે ઇન હાઉસ પ્રોડક્શન છે, હું કોઈ બી દોરા બહાર કલર નથી કરાવતી. મારા જ ગોડાઉનની અંદર કલર થાય અને મારા જ ત્યાં પેકિંગ થાય. એટલે આપણે એવું ના કહી શકાય કે ભાઈ દોરી ઓછી છે, વધારે છે. વિશ્વાસપાત્ર છે. ઓકે ઓકે. તો આમાં હવે આ કલર્સ જે અલગ અલગ છે, એનો મતલબ કે દોરીની જે વર્કિંગ છે અલગ અલગ હોય છે, દોરીની જે ઇફેક્ટિવિટી છે અલગ અલગ હોય છે, કે ખાલી કલર્સ? ના, કલર્સ અવેલેબલ. બધાની ચોઈસ હોય છે કે ભાઈ મારે કલર જોઈએ, એટલે કોઈ બી કલર, કોઈ બી તમે 9 તાર 1000 વાર જેમ લીધી તો એની અંદર 4 કલર આવશે. કોઈ બી દોરી તમે લો, 12 તાર લો કે ટાઇટેનિયમ લો કે ગોલ્ડ લો, પ્લેટિનમ, બધામાં 4 કલર. કેમ કે હવે શું છે, બધાને કલર ચોઈસ પણ જોઈએ છે, એટલે કલર રાખીએ. કારણ કે અમે લોકો નાના હતા ને ત્યારે અમે લોકો આ સિલેટિયા દોરી યુઝ કરતા હતા. તો ધીસ વોઝ સપોઝ ટુ બી વેરી ઇફેક્ટિવ દોરી. ના, તો એવું છે? ના, હવે એવું નથી. બધામાં એક સરખું જ છે, ખાલી કલરનો જ ફેર આવે છે. પછી બરેલીની પણ દોરી છે મારા ત્યાં. બરેલીમાં જેમ કે સિંગલ મેદાની, ડબલ મેદાની, જેને સિંગલ ઘસાઈ હોય, ડબલ ઘસાઈ હોય, એવી રીતના મારે 6000 વાર સુધીની
દોરીઓ છે, ફિરકીઓ છે. અને ફિરકીઓમાં પ્રાઇસિંગ નું થોડું 350 થી સ્ટાર્ટ થાય છે 350 થી રેગ્યુલર, start. અને નાના 350 ની છોકરા કઈ છે? 350 ની આ રહી 9,000 વાર 350 છે. Okay. પછી બાળકોની જે આવે 10 રૂપિયા, 50 રૂપિયા, 150 રૂપિયા, ભગવાનની છે 20 રૂપિયા, Okay. અને પછી 350 થી સ્ટાર્ટ થાય છે, પછી હાયર રેન્જ સુધી છે. ઓકે. એવી રીતના જેમ પ્રીમિયમ રેન્જ છે તો એ બધી મારે પેકિંગ આવી રીતનું આવશે, જે ઇકોનોમી જે છે Okay. ઇકોનોમીનું પેકિંગ આવી રીતનું છે. અને એવી રીતના જ્યારે મારી પ્રીમિયમ રેન્જ છે જો એ આ બાજુ લગાવી છે એવી રીતના, આ જેમ કે ટાઇટેનિયમ છે, Okay. આ ટાઇટેનિયમ નું બોક્સ છે. એવી રીતના 156 નું આવશે, જે હું આ બાજુ તમને બતાવી શકું છું. આ રીવા પાંડા ગોલ્ડ નું છે. ઓકે. પછી પાંડા ગોલ્ડ આવે, આ 156 નું છે, જે રેડ કલર વાળું છે. અને આ સારામાં સારી આ જેમ કે 1000 રૂપિયાની 1000 વાર આમાં ગેરંટી છે તમારી? ગેરંટી, ફૂલ ગેરંટી. તમે ખાલી દોરી આમ પકડીને ઉભા રહો ને તોય તમે 5-7 પતંગ કાપી દો, તમારે કશું જ કરવાની એની અંદર જરૂર ના અને કેટલી દોરીઓ હશે આમાં 1000 અને 2000 બે આવે છે. 1000 વાળનું છે 1000 રૂપિયા, અને 2000 વાળનું છે 1700 રૂપિયા. એટલે આ બેસ્ટ છે તમારે ત્યાં? મારા બેસ્ટમાં બેસ્ટ આ છે. તો ગાઈસ તમે અહીંયા આનંદમાં આવો શોપિંગ માટે તો ધીસ ઇઝ ધ બેસ્ટ દોરી અવેલેબલ. આમાં એમની ગેરંટી છે. આ બધામાં મારી ગેરંટી છે. હું ગેરંટી સાથે જ વેચું છું કે બધામાં મારી દોરી guarantee. ઓછી પણ નહીં નીકળે, અને મારી આ પ્રીમિયમ રેન્જની દોરી તમે પકડીને ઉભા રહો ને તોય તમે 5-7 પતંગ આરામથી કાપી શકો. ગ્રેટ, ફેન્ટાસ્ટિક. આ બરેલી જે દોરી હોય એ તમારે છે ને ખાલી ખેંચમાં જ કામ લાગે, કેમ કે Okay. એ બહુ પતલી હોય. તમે ઢીલ છોડો ને તો આ ના ચાલે. તો એની અંદર સિંગલ મેદાની, ડબલ મેદાની જે મેં કીધી, પછી સતરંગી, જેમ કે આ રહ્યું સિંગલ કલર છે, Okay. એમાં સતરંગી કલર આવે. ઓકે. અને આ તમારી એકલી ખેંચમાં જ ચાલે. Okay. આમાં તમને 6000 વારની તમે ફિરકી જો ને તો બી તમને એકદમ ઓછી ક્વોન્ટિટી જેવું લાગે, કેમ કે દોરો એકદમ પતલો આવતો હોય એમ. ખેંચીને કાપવું હોય તો ધીસ ઇઝ ધી આઈડિયલ દોરી. અને ઉત્તરાયણ પછી તમારી આંગળીમાં કાપા હોવા જોઈએ. That is the mark that you have enjoyed the Uttarayan. Beautiful. તો કઈ આપણે પતંગ જોયા, આપણે દોરી જોઈ ઉત્તરાયણ માટે. તો હવે આપણે બીજી કઈ એક્સેસરીઝ આવે છે જેનાથી ઉત્તરાયણ કેન બી રિયલી એક્સાઇટિંગ? એસેસરીમાં જો સૌથી પહેલા આપણે જે દોરીથી હાથ કપાઈ જાય Absolutely. એની માટે આ એડેસિવ ટેપ આવે. ઓકે. પછી એવી રીતના ફિંગર કેપ આવે. ઓકે. પછી પતંગ ફાટી જાય એને સાંધવા માટે આ ગુંદર પટ્ટી આવે. ઓકે. પછી આપણે પતંગ કોઈનો કપાઈ ગયો કે આપણે કાપ્યો હોય તો જે બૂમો પાડવી હોય તો આ એર હોર્ન ને એ બધું છે. તો ગાઈસ કે ભાઈ આ સેલિબ્રેશન ઇઝ બગાડીએ. ઇમ્પોર્ટન્ટ. કોઈની પતંગ કાપો એટલે ધીસ હેઝ ટુ બી બ્લોન. ઓકે. પછી નાની છોકરીઓ હોય તો એ લોકોને આ લાઈટ વાળું ગમતું હોય કે ભાઈ આપણે હેરબેન્ડ પડી હોય કે રાત્રે આવી રીતના વાવ, બ્યુટીફુલ. એ છે. પછી આવી રીતના જે ક્યારા છે. પછી રાત્રે આપણે ટુક્કલ ચડાવીએ એની માટે આ કેન્ડલ સાથે ટુક્કલ રેડી રાખી છે Okay. કે કેન્ડલ માટે બી કોઈને બહાર ના જવું પડે. ઓકે. પછી આવી રીતની પણ આવે છે લાઇટ્સ વાળી ટુક્કલ. Okay. એમાં 3 સાઇઝેસ આવશે. ઓકે. તો આ પેલી દોરી ઉપર દોરી ઉપર બાંધીને જવા દઈ શકીએ. પછી તડકો લાગતો હોય તો એની માટે કેપ છે, Okay. માસ્ક છે નાના ગાઈસ છોકરાઓના, માસ્ક છે, કેપ્સ છે, so all kinds of પછી accessories are goggles there. હા. તો ગાઈસ આપણે જોયું કે બધી ટાઈપની એક્સેસરીઝ છે. દે હેવ ગોટ હેટ્સ, દે હેવ ગોટ માસ્ક. એમની પાસે જે પીપુડા છે અલગ અલગ ટાઈપના એ છે સેલિબ્રેશન માટે. સો દે યુ કેન ગેટ એવરીથિંગ. તમારે ઉત્તરાયણ મનાવી હોય તો યુ કેન કમ હિયર એન્ડ યુ કેન ગેટ એવરીથિંગ. યુ કેન ગેટ યોર પતંગ, તમારા પતંગ મળશે, તમને દોરી મળશે, અને જે પણ એક્સેસરીઝ જોઈશે એ બધી એક્સેસરીઝ મળશે. તો આવી જાઓ જલ્દીથી અહીંયા આનંદ પતંગ માર્ટ ઉપર, જે કે ITC નર્મદાની સામે છે. અને બીજી બ્રાન્ચ તમારી બીજી સીમા હોલ પાર્ટી સીમા હોલમાં છે આનંદનગર. આનંદનગર. ત્યાં બી આનંદ પતંગ બજારના નામે જ છે. ગ્રેટ. તો ગાઈઝ આપણે અલગ અલગ ટાઈપના પતંગ જોયા, અલગ અલગ ટાઈપની દોરી જોઈ, અને અલગ અલગ ટાઈપની એક્સેસરીઝ જોઈ. તો તમે લોકો જલ્દીથી આવો અહીંયા અને તમારું શોપિંગ કરો ઉત્તરાયણનું. અને વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ઉત્તરાયણ. હેવ અ ગ્રેટ ઉત્તરાયણ. થેન્ક યુ.